પતંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પતંગ ચગાવી છે। વિજય રૂપાણીએ પરિવાર સાથે ચગાવી છે પતંગ। ગુજરાત અને દેશમાં ભાજપનો પવન છે તેવું રૂપાણીએ પણ નિવેદન આપ્યું છે। સાથે કહ્યું, સામા પક્ષે કોઈ પવન કે પતંગ નથી। ગુજરાતમાં ભાજપનો પવન છે, ભાજપનો પતંગ જ ઉડી રહ્યો છે। વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે। પરિવાર સાથે ધાબા ઉપર ચડ્યા હતા અને પતંગ પણ ચગાવી હતી અને સાથે સાથે તેઓએ રાજકીય નિવેદન પણ આપ્યું છે કે માત્ર ભાજપની જ પતંગ ચગી રહી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે ધાબા ઉપર ચડી પતંગ ચગાવી હતી અને ગુજરાતમાં ભાજપનો પવન છે તેવું તેઓએ નિવેદન પણ આપ્યું। રંગીલા રાજકોટવાસીઓ મકર સંક્રાંતિની મોજ માણી રહ્યા છે અને રાજકીય આકાશની અંદર પણ અવનવા પતંગો ચગી રહ્યા છે। આપણી સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી છે। વિજયભાઈ, શું કહેશો? પરિવાર સાથે તો ઉત્તરાયણની મોજ માણો છો, પરંતુ સાથે સાથે રાજકીય પતંગો પણ અત્યારે ખૂબ ચગી રહ્યા છે આકાશમાં। નહીં, રાજકીય પતંગ માત્ર એક ભાજપની ચગી રહી છે। આજે બીજા પતંગો દેખાતા જ નથી। ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર પાર્ટી તરીકે આજે દેશની જનતાએ સ્વીકાર લીધી છે અને ગુજરાતમાં તો કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે। એક માત્ર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની પતંગો જ ઉડી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।